નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના સુરત શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં પતિના ત્રાસથી અને ઉશ્કેરણીથી કંટાળીને એક પરિણીતાએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી। સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યારે પત્ની આગથી જ્વાળામાં લપેટાઈ હતી ત્યારે પતિ તેને બચાવવાના બદલે મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યો હતો। જી હા મિત્રો, મૃતકની ઓળખ 31 વર્ષીય પ્રતિમા દેવી તરીકે થઈ છે। મૂળ બિહારના સપ્રેના વતની અને સુરતના ઈસાપુર વિસ્તારમાં જયરાજ સોસાયટીમાં તેના પતિ રંજીત દિલીપ શાહ સાથે રહેતી હતી। બંને પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને 3 બાળકો છે। રંજીત ગેરેજમાં કામ કરતો હતો અને નાની વાતોમાં પત્ની સાથે મારપીટ કરતો હતો। ગત તારીખ 4 જાન્યુઆરીના પાડોશીની છત પર સુકાતા ઘઉં વેરાઈ જવાની બાબતે રંજીત બાળકો પર ગુસ્સે થયો હતો અને તેમને સ્કૂલે ન મોકલવાની ધમકી આપી હતી। જ્યારે પ્રતિમાએ બાળકોને પક્ષ લીધો હતો ત્યારે રંજીતે તેને પણ ફટકારી હતી। ગુસ્સામાં પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી ને જેના પર રંજીતે ઉશ્કેરાઈ કરતા કહ્યું કે ઘરમાં તેલ પડ્યું છે, જઈને બળી મર। તો આ ઉશ્કેરાઈને પરિણીતાએ પ્રતિકાએ પોતાના પર ડીઝલ છાંટીને આગ લગાવી દીધી હતી। આરોપ છે કે રંજીતે તેને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને બળતી પત્નીનો વિડીયો રેકોર્ડ કરતો હતો। જ્યારે તે ગંભીર રીતે દાઝી ગઈ ત્યારે તેને પાણી છાંટ્યું અને હોસ્પિટલ લઈ ગયો હતો। સારવાર દરમિયાન 11 જાન્યુઆરીએ પ્રતિમાનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।